નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બળદેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત ધારણ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો. રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા હોય છે, ત્યારે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજવા રોડ પર આવેલ શ્રી જાગતા હનુમાન મંદિરે સમૂહ યજ્ઞોપવિત જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સામૂહિક યજ્ઞોપવિત બદલી હતી, જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્માએ વિધિવત રીતે તમામ ભૂદેવોને યજ્ઞોપવિત જનોઈ બદલાવી હતી. આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ સમાજના બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિરના સંચાલક શ્રી વિજયભાઈ પાટીલ તથા શ્રી કલ્પેશભાઈ શ્રીમાળી અને આ આયોજનમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરનાર દિવ્યાંગ બળદેવભાઈ શ્રીમાળીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા. ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનોઈ બદલાવવામાં આવી. જય ગુરુદેવ, જય તેજાનંદ સ્વામી મહારાજ. આજરોજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે. તે બદલ તમામ લોકોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર, જે જાગતા હનુમાનજી મંદિર છે, તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ, કલ્પેશભાઈ શ્રીમાળી, જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી, જે ફાળવણી કરી, તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું. બળદેવ પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, તેમાં હર્ષો ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે કરતા રહીશું, એવી અમે સમાજને આશા આપીએ.